આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા. એક એવું નામ કે જે નામની કીર્તિ દેશ વિદેશની અંદરમાં પ્રખ્યાત. એક એવું નામ કે જે નામ થકી પરમાત્માનું શાસન એમ કહી શકાય કે વિશ્વ વિજેતા થયેલા એવા સંપ્રતિ મહારાજા ચંદ્રગુપ્તજી, એના પછીથી આખા વિશ્વની અંદરમાં ડંકો વાગે એવા મહાપુરુષો બહુ ઓછા થયા. પરમાત્માના શાસનના એક શ્રમણનો ડંકો આખા જગતમાં વાગે એવા સાધુ ભગવંતોની ગણનામાં પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજાનું નામ લેવું જ પડે એવો પ્રભાવ પૂજ્યશ્રીનો વિસ્તર્યો. જેમ જેમ ચરિત્ર આગળ વધશે એમ આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા બધા અજ્ઞાન છીએ, કેટલા બધા અજાણ છીએ એક એવા મહાપુરુષના ચરિત્રથી કે જે મહાપુરુષ સાવ રિસન્ટલી થયા અને આપણા જ દેશની અંદરમાં થયા, આ જ શાસનની અંદરમાં થયા, અને તેમ છતાં એમનો અંશ માત્ર પણ આપણે જીવનમાં ક્યારેય જાણ્યો નથી. આપણે લગભગ 17 સમુદાયના ગચનાયકો વગેરેનું ચરિત્ર જે આખું લીધું ધર્મકથા અંતર્ગત, ત્યારે ક્યાંક ને ક્યાંક તો એવું થયું કે લગભગ આપણે નામ સાંભળ્યા હતા, આપણે કેટલેક અંશે એમના ચરિત્રોથી જાણકાર હતા. પણ પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજાના ચરિત્ર માટે ચોક્કસપણે આપણે એવું કહી શકાય કે આપણો આખો આ ગુજરાત મહારાષ્ટ્રનો વર્ગ એ જાણે એક ઉપેક્ષિત ભાવમાં હોય એ રીતે રાજસ્થાનના કેટલાક ગામડાઓ, એસ્પેશિયલી માંડોલી, એ ગામની અંદરમાં થયેલા આ દિવ્ય વિભૂતિના જીવનના ચરિત્રોને આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન નથી કર્યો. ઘણી બધી વાર આપણે બહારગામ ગયા હોય ને એમના ગુરુમૂર્તિના દર્શન થયા હશે, પણ પછીથી પૂરું. બહુ વિશેષ આપણે ઊંડાણમાં ઉતર્યા જ નથી. અને એટલે આ ચરિત્ર લેવાનો ભાવ પ્રગટ્યો કે આવી દિવ્ય વિભૂતિને સ્પર્શ્યા વિના તો આપણે કદાચ આપણી જાત સાથે પણ અન્યાય કરશું. આપણે ગઈકાલ સુધી જોયું કે પૂજ્યશ્રીના ગુરુ ભગવંતની આખી પરંપરાની અંદરમાં ધર્મ વિજયજી મહારાજ, તીર્થ વિજયજી મહારાજ, એ બધાએ એવી સહજ સાધનાઓ કરી કે કંઈક ને કંઈક દિવ્યતા એમનામાં પ્રગટી. એમાં પણ ધર્મ વિજયજી મહારાજ સાહેબની દિવ્યતા અલૌકિક. તીર્થ વિજયજી મહારાજ સાહેબ એ જાણે ફક્ત ગુરુ ભગવંતની સાથે રહેવા માત્રથી જ એમનામાં ગુરુ પ્રગટ્યા હોય એવું એમનું જીવન. આપણે ઘણીવાર આવી સ્તવનની કડીઓ ગાતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ભગવાન મારા હૃદયમાં વસો. અને ક્યારેક પ્રશ્ન પણ થાય કે એ વસે છે કે નહીં, એની અનુભૂતિ શું, એની પ્રતીતિ શું? આપણે કહી તો દીધું કે ભગવાન આવીને વસજો. બહુ સામાન્ય રીતે ગવાતી કડીઓની વાત નથી, બહુ ગંભીરતાપૂર્વક જેણે આ વિચારને સ્પર્શ્યો છે એમની વાત છે. પરમાત્મા પધાર્યાની અનુભૂતિ શું, પ્રતીતિ શું? તો આ તીર્થ વિજયજી મહારાજ સાહેબ, એમણે જે ધર્મ વિજયજી મહારાજ સાહેબની અનુભૂતિઓ એમના જીવનમાં કરી, એ ઉપનયથી આપણે એવું સમજી શકીએ કે પરમાત્મા જ્યારે પધારે ત્યારે આપણું જીવન પરમાત્મામય હોય એટલું જ નહીં, આપણો વ્યવહાર પણ એમની પ્રતિકૃતિ સ્વરૂપે સહજપણે થવા લાગે. ત્યારે એવું માની શકાય કે આપણા હૃદયની અંદરમાં પરમાત્મા વસ્યા. આપણા વિચારો એ એમના વિચારોને અનુરૂપ ચાલે. આપણો બાહ્ય વ્યવહાર એ ક્યાંક ને ક્યાંક એમણે શું કર્યું હતું એને આંબવા માટેના પ્રયત્નરૂપ, કૂદકારૂપ થાય. અને આવું આ તીર્થ વિજયજી મહારાજ સાહેબનું જીવન એ સાંગો પાંગ શાંતિ વિજયજી મહારાજ સાહેબના જીવનમાં પણ પ્રગટ્યું. લોકોને એવું લાગવા લાગ્યું કે આ શાંતિ વિજયજી મહારાજ
એ જાણે ધર્મવિજયજી મહારાજ સાહેબની આખી ને આખી પ્રતિકૃતિ લઈને જન્મ્યા છે. દીક્ષા થઈ, કેટલાક સમય સુધી ગુરુ ભગવંતની નિષ્ઠામાં રહેવાનું થયું. એ પછીથી ગુરુ ભગવંતે જાપનું પદ આપ્યું અને પછીથી દાદા ગુરુની સમાધિના દર્શન માટે માંડોલી જવાનું થયું ગુરુ ભગવંત સાથે. અને આ ક્ષણે પૂજ્ય ધર્મવિજયજી મહારાજ સાહેબ જે કહીને ગયા હતા કે એક દિવ્ય વિભૂતિ જ્યારે અહીંયા આવશે મારી સમાધિએ, ત્યારે એક લીમડાનું વૃક્ષ ગાયબ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. એ ઘટના બની. ત્યાં બેઠા અને ત્યાં એમને કંઈક દિવ્યતા પ્રાપ્ત થઈ. ત્યાંથી પાછા એ રામસીન આવ્યા. રામસીનની અંદરમાં એક ઘટના બની. ત્યાં એક શાવક હતા, નોપાજી ડાયાજી. એમણે એક બહુ મોટું આલિશાન મકાન બનાવડાવેલું પોતાના માટે. પણ એ મકાનની અંદરમાં ભૂત પ્રેતનો વાસ હતો. એવું ઘણી બધી વાર ઘણા બધા લોકોએ અનુભવ્યું. અને એના કારણે એ હવેલી એ આખા ગામ માટે ત્યાજ્ય રહેતી હતી. એમાં કોઈએ ક્યારે પગ નહીં મૂકવો. હવે આ નોપાજી શાંતિવિજયજી મહારાજ સાહેબના ભક્ત બની અને એમની ઘણી વાર શુશ્રૂષા કરતા. એકવાર એમણે શાંતિવિજયજી મહારાજ સાહેબનું જે જીવન જોતા પોતે કે ભાઈ જંગલોની અંદરમાં વહી જાય છે, સાધનાઓ કરે છે, રાતભર સ્મશાનની અંદરમાં રહીને કાયોત્સર્ગ કરે છે, આવું બધું જોતાં એમને એવું લાગ્યું કે મારે એમને આ મારો પ્રશ્ન કહેવો જોઈએ. એટલે એમણે શાંતિવિજયજી મહારાજ સાહેબને કીધું કે મારું આ મકાન જે છે ભૂતિયા મકાનની જેમ એ આખું ને આખું લોકો એને વખોડે છે ને હું પણ આટલું મોટું હવેલી આટલી મોટી બનાવ્યા છતાં રહેવા નથી જઈ શકતો. તો સાહેબ મારી હિંમત તો નથી થતી. આપ જો ત્યાં કંઈક અંશે એ મકાનની અંદરની આ જે ગેરવ્યવસ્થા સર્જાય છે એમાં કંઈક ફેરબદલ કરી શકતા હો તો સાહેબ કૃપા કરો ને. શાંતિવિજયજી મહારાજ એમનો જે અંદરમાં એક એડવેન્ચરસ સ્વભાવ હતો. ચેલેન્જ હંમેશા ગમે. સાહસિક વ્યક્તિને આવી ચેલેન્જીસ એ વધુ પ્રિય લાગે. ન હોય ત્યાંથી એમને લેવાનું મન થાય. અને એ સાહસ જો આત્મજ્ઞાનમાંથી પ્રગટ્યું હોય ત્યારે તો આવી સાધનાઓ પૂરબહારમાં ખીલી નીકળે. વર્ધમાન સ્વામી ભગવાનને શૂલપાણી યક્ષના મંદિરમાં જવાનું હતું ત્યારે પણ લોકોએ ના પાડી કે નહીં જતા. ચંડકૌશિકના વનમાં જવાનું હતું ત્યારે પણ લોકોએ ના પાડી હતી કે નહીં જતા. અને આ એક સાહસિક સ્વભાવ, સાધનાકીય અંદર જે આખું તંત્ર હોય ને એના અંતર્ગત આ એક ગુણનો વિકાસ થાય કે જાતને ઊંચી ઉઠવવા માટે કંઈક વિશિષ્ટ કરવા માટેનો યત્ન એ સદાય ઈચ્છિત હોય. જેવું કોઈ ઇંગિત કરે કે જો અહીંયા ન કરતા, આમાં તો બહુ વધારે સત્વની જરૂર પડે, આપણું કામ નથી સામાન્ય માણસનું, ત્યાં એમને ઓપોર્ચ્યુનિટી દેખાય કે અચ્છા અસામાન્ય બનવાની પ્રક્રિયા છે, હવે તો આ સેવા જેવી છે. આ એ જ કરી શકે કે જેનો આત્મવિશ્વાસ હોય. આપણે આ શબ્દને બહુ સામાન્ય રીતે વાપરીએ છીએ આત્મવિશ્વાસ, પણ આપણે જે કરીએ છીએ ને, આપણે જે અનુભવીએ છીએ એ મન વિશ્વાસ છે, આત્મવિશ્વાસ નથી. આપણે આપણા મનને વિશ્વાસમાં લઈ અને કોઈ કાર્ય કરીએ છીએ. પણ કેટલાક સાધક પુરુષો છે કે જે લોકો ખરા અર્થની અંદરમાં આત્મવિશ્વાસ કેળવે છે. આ એવાઓની પ્રજાતિમાં જન્મેલા શાંતિવિજયજી મહારાજ હતા. ગયા મકાનની અંદરમાં એમણે તો કંઈ જ કરવાનું ન હતું. ત્યાં જઈ અને પોતાની સાધના કરી. એ 3 દિવસમાં પોતે જે કાયોત્સર્ગ અને ધ્યાન વગેરે કર્યું, એની જે ઉર્જાઓ હતી, ભય તો ક્યાંય પોતાના મનમાં પ્રવેશે જ નહીં. સાધકો હંમેશા અભયની સાધનાવાળા હોય. એમને મન તપ કરીને શરીરનું દમન કરવું, તપ કરીને મનનું દમન કરવું, એ બધું બહુ સામાન્ય હોય. એમને મન તપનું કે કાયોત્સર્ગનું લક્ષ્ય શરીર કે મનનું દમન ન હોય. એમને મન આ બધાનું લક્ષ્ય અભયની સાધના હોય, ભયને જીતવાનું હોય. અને એટલે સાધકો વિતભય હોય. એમને ક્યારે
લોકોનો કે બીજા પદાર્થોનો ડર ન હોય એટલું જ નહીં, એમને પોતાના મૃત્યુનો પણ ભય ન હોય. અને એ જ સાધના છે. જેમ જેમ સાધના આગળ વધતી જાય, જેમ જેમ ધર્મ આગળ વધતો જાય, તેમ તેમ અભયપણું પ્રગટવું જોઈએ. આપણે આટલા બધા ઉપવાસો કરીએ, આટલી બધી તપશ્ચર્યાઓ કરીએ, અને તેમ છતાં ભૂખનો ભય, જો હું નહીં ખાઉં તો મને આ રોગ થશે એનો ભય, હું જો નહીં ખાઉં તો મરી જઈશ એવો ભય, એ પણ જો સદાકાળ આપણી સાથે રહેતો હોય તપશ્ચર્યાની સાથે સાથે, તો ચોક્કસપણે આપણે આપણી જાતને એવું કહેવું કે આપણે જે કરીએ છીએ એ કદાચ આરાધના હોઈ શકે, પણ એમાં સાધનાની દિશા તો હજી પડી જ નથી. સાધના એ તો અભયથી પ્રેરિત હોય. પૂજ્ય શાંતિ વિજયજી મહારાજે અહીંયા અભયથી પ્રેરિત એવી સાધનાને જાણે દીક્ષા જીવનથી જ પચાવી હતી. એ સમાધિ સ્થળના દર્શન માંડોલીના, એ ઓમ શાંતિહીનો નાદ પોતાના ગુરુ ભગવાન દ્વારા મળેલો, એ બધો જ એમના જીવનની અંદરમાં કણ કણમાં વ્યાપ્ત એવી રીતે થઈ ગયો હતો કે હવેનું એમનું જે જીવન હતું એમાં ભય નામશેષ હતો. એ મકાન ખુલ્લું થયું, લોકોનું સમાધાન થયું, અને પછી ત્યાં લોકો એ જે નોપાજી ડાયાજી છે એ રહેવા પણ ગયા. ગામમાં જય જયકાર થયો. લોકો વારંવાર એમના દર્શન માટે આવતા, અલગ અલગ ગામોથી લોકો આવતા. એવું નહીં કે કોઈ માનતાઓ માને ને કોઈ પૂછવા આવતા. આપણે છે ને એક જનરલ છાપ પાડી દઈએ છીએ આપણા જીવનની અંદરમાં. કોઈ આપણને ગુરુ ભગવંત આવા જોવા મળે ને કે જેમના થકી કંઈક ચમત્કાર થયો હોય કે કંઈક અદ્વિતીય થયું હોય જે આપણી માટે અલગ છે, તો આપણે તરત ધારણા બાંધી લઈએ. બે વર્ગ હોય છે જૈન શાસનમાં અત્યારના. યા તો એક વર્ગ એવો છે કે જે એમની માનતા માનવા જાય, એમની પાસે કંઈક અપેક્ષા લઈને જાય ને એમની પાસે ચમત્કાર થાય એમના થકી એવા ભાવથી જાય. અને બીજો વર્ગ એવો છે કે જે એમ વિચારે કે આવા મહાત્મા આગળ થોડી જવાતું હશે, એ તો પછી આવું બધું કરતા હશે, આવું બધું કરતા હશે. બહુ જ દયનીય સ્થિતિ છે આપણી. એકાદ બે નબળા પ્રસંગોને આધારે આપણે જેમની ઉપેક્ષા અથવા જે ગ્રંથિ બાંધીને ચાલીએ છીએ, એ જૈન શાસનની એક આખીને આખી જે મંત્ર પરંપરા છે, જૈન શાસનની આખી એક તંત્ર પરંપરા છે, એ પરંપરાથી આપણને આખાને આખા એમણે વિખૂટા પાડી દીધા. યતિજીઓનો કાળ વચ્ચે હતો. એ લોકો પાસે અપાર વિદ્યાઓ હતી. આપણે એમના આચારો જોઈ અને આપણે એમને બહુ જ નબળા ગણી લીધા. આચારથી નબળા હતા જ, એમાં પણ ના જ નથી. પણ એમની પાસે જે આ મંત્ર વિજ્ઞાન હતું, તંત્ર વિજ્ઞાન હતું, આપણે એની પણ ઉપેક્ષા કરી લીધી. અને એના પરિણામે પરિસ્થિતિ આજે કેવી આવીને ઊભી રહી કે આપણી આગળ આખું જાહોજલાલીવાળું શાસન છે અત્યારે, જ્યાં પૈસાની રેલમછેલ છે, અનુષ્ઠાનોની રેલમછેલ છે, તપશ્ચર્યાની રેલમછેલ છે, દાન ધર્મની રેલમછેલ છે, પણ શીલ ધર્મ, ભાવ ધર્મ, આત્મધર્મ, આત્મભાવ, આ બધાની બહુ જ અછત છે. કેટલી બધી મુશ્કેલીઓ, કેટલા બધા પ્રશ્નો જૈન શાસનમાં અત્યારે છે ને આપણી પાસે એનો તોડ નથી. કારણ કે આપણે આ મંત્ર વિજ્ઞાન, તંત્ર વિજ્ઞાન, આ બધાથી ઉપેક્ષાના ભાવવાળા બન્યા. આ એક વન ઓફ ધ રીઝન્સ છે. આપણે એમ નથી કહેતા કે આ જ કારણ છે, પણ આ પણ એક કારણ છે કે આપણી પાસે આવા સામર્થ્ય યોગવાળા વ્યક્તિઓ બહુ ઓછા બચ્યા. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ, સિદ્ધિસુરી મહારાજ, એ જ્યારે યતિઓને મળ્યા હતા કેટલાક, ત્યારે એમની પાસેથી જ એમને આમને મેળવ્યા હતા. અને એના કારણે સિદ્ધિસુરી મહારાજે જે રીતે જૈન શાસનના કેટલા બધા પ્રશ્નો, એનો તોડ એમને જ્યાં જ્યાં લાગતો ત્યાં એમને લોકોને આપ્યા. એના પરથી આપણે આ સમજી શકીએ છીએ કે આ પણ એક આવશ્યકતા છે. જ્યારે વ્યવસ્થા તંત્ર ચલાવવું હોય ત્યારે અનેક યોગોને સાથે લઈને ચાલવું પડે. કોઈ પણ એક યોગને પકડીને શાસન ન ચાલી શકે. શાંતિ વિજયજી મહારાજ, લોકો જેમ જેમ વધુ આવતા ગયા તેમ તેમ પોતે વધુને વધુ મૌન રાખતા ગયા. પહાડની શિખરો પર વયા જાય, એકાંત ગુફાઓમાં વયા જાય, કંઈક શૂન્ય પ્રદેશ જ્યાં કંઈ જ ન હોય
એવા પ્રદેશોમાં વહી જાય. અને આ એક ક્ષેત્રની વાત છે કે જ્યાં આજની જેમ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો નથી, જ્યાં પ્રકૃતિ જ પ્રકૃતિ છે, નિસર્ગનું મહાશાસન એ જ્યાં વરસ્યું છે. આ એવી ભૂમિની વાત છે. પોતાનો ખાવા પીવા ઉપરનો અદ્ભુત સંયમ હતો. એમના પોતાના પ્રમાદ ઉપર એમણે જે કઠોર નિયંત્રણ રાખ્યું હતું, એના કારણે કેટલીય રાતો પૂજ્યશ્રી એ સ્મશાનની અંદરમાં ઊભા અથવા ઉપાશ્રય કે જ્યાં એ રહેતા હતા, વિચરતા હતા, તે જગ્યાઓએ ઊભા આખી રાત પસાર કરતા. શાંતિસુરી માર સાહેબ માટે એવું કહેવાતું કે સાહેબ પદ્માસનની અંદરમાં સળંગ 16 કલાક બેસી શકતા, બહુ સહજ રીતે. આ એમને નહીં આવ્યું હશે, આ અભ્યાસથી આવ્યું હશે. અને આવો અભ્યાસ જે છે એ એમણે સતત આ દીક્ષા પછીના વર્ષોની અંદરમાં ગુરુની નિશ્રામાં કર્યો. બહુ જ ઠંડી જ્યારે હોય, રાજસ્થાનના તો ખુલ્લા પ્રદેશો બધા, એટલે બહુ જ ઠંડી જ્યારે હોય ત્યારે એ આવી રીતે મસ્તીમાં ખુલ્લી જગ્યાઓની અંદરમાં સાધનામાં ઊભા રહેતા. જેઠ મહિનાનો તડકો હોય ત્યારે ધર્મવિજયજી મહારાજ સાહેબ જેમ આ સૂર્યની આતાપના લેતા હતા, એ જ રીતે શાંતિ વિજયજી મહારાજ એ સૂર્યની આતાપના લેવા માટે પણ પહાડીઓમાં વહી જતા, ખુલ્લા મેદાનોમાં વહી જતા. આમ ને આમ દિવસો ને મહિનાઓ વીતતા ગયા. પૂજ્યશ્રી નિષ્કંપ ભાવે આ બધી જ સાધનાઓની અંદરમાં એકાંત પોતે માણવા લાગ્યા. જંગલોનો પ્રદેશ હતો, એમાંય એ વિશેષ જંગલોમાં જાય પાછા સાધના કરવા. કેટલીય વાર મોટી ત્રાડ સંભળાય, જંગલી પશુઓના અવાજ સંભળાય, અને છતાં પણ પૂર્ણ નિર્ભયતા સાથે પોતે સાધના કરતા રહ્યા. આ બધી જ સાધનાથી આગળ વધતા હવે એક જ્ઞાન એમને એવું પ્રગટ થયું કે જે જ્ઞાનને આપણે અનુભૂતિ જ્ઞાન કહીએ છીએ. આ બધી સાધનામાં એ શું કરતા, આવો પ્રશ્ન આપણને થતો હશે કે કયા કૌશક કરતા હશે, છંદસુ નિમલેરા સુધીના કરતા હશે, સાગરવર ગંભીરા સુધીના કરતા હશે. કારણ કે આપણી તો રેન્જ જ આ છે, આપણે આનાથી વધારે તો સાંભળ્યું પણ નથી, એટલે આપણી માટે તો એમ જ હોય કે આમાંથી કંઈક બીજું હોય. પણ આ બધી સાધનાઓ એ પૂર્ણપણે શૂન્ય થવાની સાધનાઓ હતી. એટલે કોઈક આલંબનથી, કોઈક મંત્રના આલંબનથી કદાચ શરૂ થયું હોય, પણ પછી ઊંડા ઉતરતા મનને પણ ટપી જાય અને આત્મા સુધી પહોંચી જાય. પોતાનું સૂક્ષ્મ અનુભૂતિનું જ્ઞાન, પોતાના પ્રાણ જે છે એની સ્પર્શના કરવા માટે એટલા શરીરમાં ઊંડા ઉતરે, એ રીતનું આ ધ્યાન હતું. એમના ગુરુ ભગવંતે એમને હવે જણાવ્યું કે તમે અજારી જાઓ અને સરસ્વતી માતાની સાધના કરવા જાઓ. આજે પણ અજારીમાં સરસ્વતી માતાનું સ્થાન રાજસ્થાન, અને કેટલાય મહાપુરુષોએ આ અજારીને સરસ્વતી માતાને આરાધ્યા છે. કદાચ કેટલાક પ્રાચીન નામોમાં જઈએ તો વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર, પંડિત કાલિદાસ, શ્રી સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ, અભયદેવ સુરી મહારાજ, બપ્પા ભટ્ટ સુરી મહારાજ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, શ્રી વાદીદેવ સુરી મહારાજ, માનતુંગ સુરી મહારાજ, દેવસુરી મહારાજ, આ બધા જ મહાત્માઓ, અને આવા તો કંઈક કેટલા મહાત્માઓ અજારીમાં રહેલા સાક્ષાત સ્વરૂપ એવા સરસ્વતી માની આરાધના કરવા માટે પૂર્વની અંદરમાં જેઓ લાલાયિત થયા હતા, અને જેમણે આ જે નામો આવ્યા આ બધા પર સરસ્વતીમાં એટલા પ્રસન્ન પણ થયા હતા, એ બધા જ મહાપુરુષોની એ સાધના ભૂમિની અંદરમાં હવે આ શાંતિ વિજયજી મહારાજ સાહેબ નામના એક નવા સાધકે પગ મૂકવાનું શરૂ. અને એ ત્યાંના માર્કંડેશ્વર આશ્રમની અંદરમાં રોકાયા. પૂર્વજન્મના સંસ્કારો તો હતા જ, યોગ બળ લઈને આવ્યા હતા, જન્માંતરીય સાધના તો હતી જ, અને એમાં પોતે એમણે આ ભવની અંદરમાં આવી કઠોર તપશ્ચર્યાઓ દ્વારા આત્માનુભૂતિ પણ પ્રાપ્ત કરી હતી. એટલે હવે એ સરસ્વતી મા પાસેની સાધના એ બહુ જ સરળ બની. એમને સાક્ષાત સરસ્વતીમાં પ્રસન્ન પણ થયા, એમની સાથે સતત રહેવા માટેનો એમનો જે ભાવ એ સરસ્વતીમાં એ સ્વીકાર્યો, અને
એમના પરિણામે એવું કંઈક એમના જીવનમાં પરિવર્તન આવ્યું કે જે પરિવર્તનની યશોગાથાઓ દેશ અને વિદેશની અંદરમાં લોકો ગાઈને થાકતા. હું એક સિમ્પલ એક્ઝામ્પલથી લઉં, આપણે જે ઘણું જોવાનું બાકી છે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં કે ન્યૂયોર્કની અંદરમાં એ સમયે એક ન્યૂઝપેપર ચાલતું હતું, ટ્રિબ્યુનલ હેરાલ્ડ. એ ટ્રિબ્યુનલ હેરાલ્ડના લેખિકા હતા માઇકલ પીમ. એ માઇકલ પીમ એણે એ સમયના ન્યૂઝપેપરની અંદરમાં શાંતિસુરી મહારાજ સાહેબનો ફોટો છાપી અને એમણે એવું લખ્યું હતું કે આ વ્યક્તિ એ ઈશ્વરનો અવતાર છે. એ અનુભૂતિ શું હતી? એ અનુભવ શું હતો કે એ પોતે જ્યારે ભારતમાં આવ્યા હતા ને ત્યારે એમણે શાંતિસુરી મહારાજના દર્શન કરી અને શું અનુભવ્યું હતું. અને આવા તો કેટલાય વિદેશીઓ આ સરસ્વતી માના જાપ અજારીમાં જે થયા. સરસ્વતી માતાના જાપ તો શબ્દ બહુ નાનો કહેવાય, કારણ કે સાહેબ તો અજપા જાપવાળા હતા, એટલે એમને અલગથી કોઈ જાપ કરવા પડે એવી સ્થિતિ ન હતી. પણ સરસ્વતી માએ એમને જે એક મંત્રપૂત કર્યા અને એમની પર જે કૃપા વરસાવી અને એમણે જે સ્વાદ ચાખ્યો, જે ફળ મેળવ્યું, એ બધાના કારણે આ જગત કેટલું વિસ્મિત થયું. એ બધી બહુ જ આશ્ચર્યજનક વાતો. એ વાતો સંવેદવા માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાગ્નિવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.